નિમિત્તે ભાજપ યોજશે તિરંગા યાત્રા। આવતીકાલે પ્રદેશ ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં બેઠક મળશે। બેઠકમાં જિલ્લા પ્રમુખોને હાજર રહેવાનું ફરમાન છે। તિરંગા યાત્રાની રૂપરેખા માટે મળશે પ્રદેશ ભાજપની બેઠક। તિરંગા યાત્રા સાથે વિભાજન વિભીક્ષિકા કાર્યક્રમની રૂપરેખા પણ ઘડવામાં આવશે। 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપે શરૂઆત કરી છે તૈયારીઓની। ચૂંટણી પૂર્વે ભાજપનું સમગ્ર ગુજરાત ધમરોળવાનો પ્રયાસ છે। અમદાવાદમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન। કાશીથી નીકળેલી ભવ્ય કળશ યાત્રા અમદાવાદમાં પહોંચી આવનાર દિવસોમાં ગુજરાતભરમાં ભ્રમણ કરશે આ કળશ યાત્રા। અમદાવાદના ઇન્દિરા બ્રિજથી યાત્રાનું પ્રસ્થાન પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં યાત્રા નીકળશે। એરપોર્ટ સર્કલ અને ત્યારબાદ કેમ્પ હનુમાન મંદિર યાત્રા ડફનાળા સર્કલ થઈને ઘેવર સર્કલ અને સરોવર સર્કલ સ્થળોએ આયોજિત સાંજના સમયે યાત્રા ભદ્રકાળી ચોક અને જમાલપુર વોર્ડ ઓફિસ થઈને જગન્નાથ મંદિર ખાતે સંપન્ન થશે। ગુરુ રવિદાસ મહારાજના સમરસતાના સંદેશ સાથે જનજન સુધી પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ છે। અમદાવાદમાં યાત્રાનું સુકાન ભાજપના ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મહામંત્રી અજય બ્રહ્મટે સંભાળ્યું છે। કાશીથી લઈ અને કર્ણાવતી સુધીની આ યાત્રાએ આજે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। કાશીથી કળશમાં સંત રવિદાસજીની પવિત્ર જન્મભૂમિની માટી સાથે આ દરેક ગામ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ યાત્રા નીકળી છે। 2027ની વિધાનસભાની ચૂંટણીની હજી વાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તેની શરૂઆત કરી દીધી છે અને તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમરસતા સંકલ્પ અભિયાનની શરૂઆત કરી છે। આ સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદની વાત કરીએ તો કાશીથી કર્ણાવતી સુધી આ યાત્રા જે છે તે યોજાવાની છે। આ કળશ કાશીથી લઈને આવ્યા છે અને હવે આ કળશ સાથે સંત રવિદાસની મૂર્તિ જે છે તે સમગ્ર ગુજરાતની અંદર ફરવાની છે। ગુજરાતની અંદર દરોડ છે। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એડવાન્સમાં માનતી હોય છે। જે આજે ગઈકાલે ગાંધીનગરમાં આ કળશ હતો ને હવે આજે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર ફરશે અને ત્યારબાદ સાંજે આ કળશ જે છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જે છે તે જગન્નાથ મંદિર ખાતે આ રથની પૂજા અર્ચના કરી અને આ રથને આગળ ધપાવશે। શ્રેણીક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદથી સમાચાર। તંત્રના બાંધકામમાં પણ ભૂવા પડ્યા છે। નવા બાંધકામમાં સ્ટ્રક્ચર બેસી જવાનો આક્ષેપ છે। શીલજ સ્મશાનના નવા બાંધકામ સામે સવાલ ઊભા થયા છે। મોટાભાગનું સ્ટ્રક્ચર બેસી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલ છે। નવા બાંધકામની કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી છે। તો કામગીરી પર સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ છે નવા બાંધકામના હાલ આ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સ્વાભાવિક રીતે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, સ્થાનિકોની જે પરિસ્થિતિ છે અથવા તેઓના જે સવાલ છે એ પણ યોગ્ય છે કે નવું બાંધકામ અને એ પણ બેસી જાય એટલી જલ્દી? સિદ્ધાર્થ, પહેલા એવું કહેવાતું અમદાવાદ શહેરની અંદર વરસાદ પડે રસ્તાઓના રોડ રસ્તામાં ખાડા પડે અને વરસાદ વગર પણ ભૂવા પડે, પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા નિર્મિત જે કહે છે કે સ્મશાન છે, આ શીલજનું સ્મશાન છે, ત્યાંના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેની અંદર આખો જે આરસીસી છે તે બેસી ગયો છે। એટલે કઈ પ્રકારનું બાંધકામ થયું તેના ઉપર સવાલ થઈ રહ્યા છે। સ્મશાન બન્યું હજી ટૂંક સમય જ થયો છે, હજુ યુઝ પણ ઓછો થઈ રહ્યો છે, તેમ છતાં પણ જે બાંધકામ છે તેની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। જે દેખાઈ રહ્યું છે કે આખું બાંધકામ છે, જે આખું આરસીસી સ્ટ્રક્ચર છે એ આખું બેસી ગયું છે। એટલે કદાચ કોઈ મોટી ઘટના પણ બની શકે, તો સાથે ત્યાં જે લોકો પોતાના પરિવારજનોને જે અંતિમ જે વિધિ થતી હોય છે સ્મશાનની અંદર, ત્યાં પણ યોગ્ય રીતે બેસી નથી શકતા તે પ્રકારનો ઘાટ અહીંયા સર્જાયો છે અને નવું બાંધકામ છે તેનું સ્ટ્રક્ચર જ બેસી ગયું છે। તેથી તંત્રની કામગીરી ઉપર સવાલ છે, કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ અહીં સવાલ છે। એટલે ફરી કહી રહ્યો છું, પહેલા એવું કહેતા હતા કે રસ્તાઓ ઉપર ખાડા પડે, ભૂવા પડે, પરંતુ હવે સ્મશાનમાં પણ રસ્તાઓ બેસી જાય છે, તે પણ ઘટના હવે મહાનગરપાલિકાના સંચાલનમાં જોવા મળી રહી છે। જી, આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રસ્તાઓ સુધી હવે ભૂવા સીમિત ન રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે।
આ તરફ અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિવાદમાં આવ્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલનો વિડીયો વાયરલ થયો છે. મહિલાઓ અને યુવકો એકસાથે સ્વિમિંગ કરતા જોવા મળ્યા છે. વાયરલ વિડીયોની તપાસ કરતા ખુલાસો થયો છે. વિડીયો અષાઢી બીજના દિવસનો હોવાનું ખુલ્યું છે. સ્વિમિંગ કરનાર તમામ લોકો સ્ટાફના હોવાનો ખુલાસો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સિક્યુરિટીએ વિડીયો બનાવ્યો હતો. વિડીયો બદ ઇરાદાથી આ વિડીયો બનાવી કર્યો હતો વાયરલ. એએમસીએ વિડીયો બનાવનાર સિક્યુરિટી, સ્ટાફ રૂમ અને સ્ટાફ સામે શરૂ કરી છે કાર્યવાહી. હાલમાં જે જાણકારી છે કે આ કોઈ સિટીઝન્સ ન હતા, એટલે કે જે નાગરિકો સ્વિમિંગ માટે આવતા હોય છે એ ન હતા. આ જે સ્ટાફ મેમ્બર્સ હતા કે જેઓ સ્વિમિંગ કરી રહ્યા હતા. મહિલા અને પુરુષ સામાન્ય રીતે સ્વિમિંગમાં નાગરિકો માટે અવેલેબલ અથવા તો તેઓ માટે તેના માટે પરમિશન લેવાની આવે છે. જૂનાગઢના માળિયા હાટીનામાંથી દીપડો પાંજરે પુરાયો છે. માળિયા હાટીના વિસ્તારમાં 5 દિવસ પહેલા એક યુવક પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગને સકંજામાં આવી ગયો. વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થઈ જતા સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો. જે બાદ આ દીપડાને વધુ સંભાળ અને સુરક્ષા અર્થે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત. ગડોઈ ગામે દીપડાનો ખોફ. ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાયા. 2 દીપડાના કારણે ગામમાં ભયનો માહોલ. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે. વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. તો આ તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વલસાડ જિલ્લામાં દીપડાનો જે આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ગડોઈ ગામે દીપડાનો ખોફ તે માટે સ્વાભાવિક રીતે છે, કારણ કે અત્યાર સુધીમાં કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધો ઉપર દીપડા હુમલા કરી ચૂક્યા છે. રાત્રિ દરમિયાન, બપોર દરમિયાન તેઓને ખેંચીને ખેતરમાં અને જંગલ વિસ્તારમાં લઈ જાય છે અને ત્યારબાદ તે ખોરાક તરીકે શિકાર કરતા હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાતા આ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર પર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓના મોતિયા મરી જાય. પણ અમરેલી જિલ્લામાંથી એક એવી અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 1-2 નહીં પરંતુ પૂરા 7 સાવજો પર એક એકલી ગાય ભારે પડી છે. ઘટના છે અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામની. રાતના અંધારામાં શિકારની શોધમાં ભટકતું 7 સિંહોનું એક મોટું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. ગામમાં સન્નાટો હતો અને સાવજોની નજર એક ગાય પર પડી. ક્ષણવારમાં જ શિકારીઓએ પોતાની જાળ બિછાવી અને ગાયને ચારે બાજુથી ઘેરી લીધી. મોતને સામે જોઈને કોઈ પણ પ્રાણી હિંમત હારી જાય, પરંતુ આ ગાય અલગ જ માટીની બનેલી હતી. ગાયે હિંમત હાર્યા વગર નિડરતાથી સાવજોનો સામનો કર્યો. પોતાના જીવ બચાવવા ગાયે એવો રૌદ્ર અવતાર ધારણ કર્યો કે ગાયની આ બહાદુરી જોઈને જંગલના રાજાઓ પણ ડરી ગયા. હિંમત હાર્યા વિના ગાયે શિંગડા ભરાવીને એવો ભયંકર પ્રતિકાર કર્યો કે સાવજોના હોશ ઉડી ગયા. શિકાર કરવા આવેલા જંગલના રાજાઓને ગાયના આક્રમણ સામે ઝૂકવું પડ્યું અને પોતાના જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. આ અદ્ભુત લડાઈમાં નીડર ગાય તો બચી ગઈ અને 7 સિંહોને ભૂખ્યા પેટે પાછા ફરવું પડ્યું. ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ ગયેલા સાવજોએ ગુસ્સામાં એક નાની વાછરડીનું મારણ કર્યું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે હિંમત આગળ મોટા મોટા બળવાન પણ હારી જાય છે. પરંતુ બીજી તરફ એક સાથે 7 સિંહ ખારી ગામમાં ઘૂસતા સ્થાનિક લોકોમાં હાલ ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો રાતના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તો અમરેલીથી સમાચાર. રાજુલાના મોટા આગરિયા ગામમાં સાવજો ત્રાટક્યા છે. 4 સાવજોએ મોટા આગરિયા ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામની શેરીઓમાં બિંદાસ ફરતા વનરાજાના ખોફથી રેઢિયાર પશુઓમાં ભાગદોડ છે. શિકારની શોધમાં ફરતા 4 સાવજો સીસીટીવી કેમેરામાં કેદ થયા. રાજુલાના મોટા આગરિયા ગામમાં છાશવારે સાવજો ચડી આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના વધતા આંટાફેરાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ છે. ઉનામાં સિંહ અને ખેડૂતની અનોખી મિત્રતા જુઓ. નિર્ભય ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉનાના પાતાપુર ગામનો અનોખો વિડીયો આ વાયરલ થયો છે. આગળ સિંહ પરિવાર અને પાછળ ખેડૂત નિર્ભયતાથી ખેતરમાં જતા ખેડૂત કેમેરામાં કેદ થાય છે. 1 વર્ષથી વિસ્તારમાં સિંહનો વસવાટ. ગામમાં સિંહ હુમલાની એક પણ ઘટના નહીં. જૂનાગઢની સોસાયટીઓમાં સિંહના ધામા જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સિંહ શિકારની શોધમાં સિંહણ વાણંદ સોસાયટીમાં ઘૂસી હતી. પશુનો પીછો કરતી સિંહણની દોડધામ આવનાર જોવા મળી રહી છે અને આ ત્યાર દરમિયાન જ અવારનવાર આ સિંહોની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગત રાત્રિની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. તો અવારનવાર સિંહોની અવરજવરથી સ્થાનિકો ચિંતામાં છે. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આ રીતે સિંહણ ગામની અંદર ઘૂસી જાય છે. શિકારનો શોધમાં હોય તે પ્રમાણે સીસીટીવી જોવા મળે છે.
ન ફક્ત તેટલું, કેટલીક વખત જે પાલતુ પશુઓ છે તેઓનો શિકાર પણ કરવામાં આવ્યો છે. તેમાં શ્વાનથી લઈ અને ગાય સુધીના શિકારના દ્રશ્યો જે છે ત્યાં ગામના લોકોએ જોયેલા છે. ગુજરાતના શહેરોમાં હવે વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. સિંહ, દીપડા બાદ હવે સોસાયટીઓમાં ઘૂસ્યા છે મહાકાય મગર. જૂનાગઢ, ખેડા અને વડોદરામાં સર્જાયો છે ભારે ફફડાટ. ગરવા ગઢ ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં અચાનક મગર આવી ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. જોકે સ્થાનિક બહાદુર યુવાનોએ હિંમત બતાવીને મગરને પકડ્યો અને વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. બીજી તરફ ખેડાના મહેમદાબાદમાં મગરોનો રીતસર આતંક જોવા મળ્યો. જીભાઈપુરા કચ્છી રોડ પર 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સન્નાટો વ્યાપી ગયો. તો રીછોલ ગામમાં એક ઘરમાં 7 ફૂટનો મગર ઘૂસી ગયો. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક આરએફઓ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા. સંસ્કારી નગરી વડોદરાની દુમાડ ચોકડી પાસે પણ પાણીની વચ્ચે ભારે જહેમત બાદ 4.5 ફૂટ લાંબા મગરને વન વિભાગ અને હેમંત વઢવાણીની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો. ચોમાસાની સિઝનમાં નદી તળાવો ઓવરફ્લો થતા મગરો બહાર આવી રહ્યા છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. પાણી ભરેલા ખાડામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે. આ ગંભીર ઘટના સુરતમાં બની. સુરતના ગોડાદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સ્લીપ થઈ ગયું. આટલું જ નહીં, પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારાને કારણે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. લાંબા સમયથી રસ્તાની બિસ્માર હાલત અને આશરે 150 ફૂટના માર્ગ પર 5 થી 7 જેટલા મોટા ખાડા હોવા છતાં વારંવારની સ્થાનિક રજૂઆતોને સુરત મહાનગરપાલિકા દ્વારા અણદેખી કરવામાં આવતા આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે. જેના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ છવાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિકી ઉર્ફે મંગો ચૌહાણ પોતાના સાગરીતો સાથે મળી પોતાના જ મકાનમાં ફેક્ટરી ચલાવતો. હલકી ગુણવત્તાનો દારૂ મિશ્રિત કરીને મોંઘી બ્રાન્ડના નામે બોટલોમાં ભરી વેચાણ કરતો. માહિતીના આધારે પીસીબીએ દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે રૂપિયા 1.56 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓ પગાર પર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે દારૂની ખાલી બોટલ, સ્ટીકર અને અન્ય સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. વિકી ઉર્ફે મંગો ચૌહાણ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં મુખ્યત્વે 4 આરોપી હાલ પકડાયેલા છે. દેવાંગ જાની, દેવ પટેલ, મનદીપ ભાવસાર અને કૈલાશ બોડાણા. મુખ્ય આરોપી છે આમાં જે કલ્પ્રિટ છે એ છે વિકી ઉર્ફે મંગો કનુભાઈ ચૌહાણ, જે મઢવાડી પોળમાં રહે છે, મોઢવાડી પોળમાં, અને એના ઘરમાં જ આ નકલી દારૂની ફેક્ટરી પકડાણી છે. મુખ્ય આરોપી પકડવાના બાકી છે અને જે પકડાયેલા 4 આરોપી છે એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. સુરતમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે જ વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર 3 મિત્ર ઝડપાયા છે. સરથાણા વિસ્તારમાં રહેતા વેપારી રાજેશ કુજડિયાએ 30 જુલાઈએ આત્મહત્યા કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ 17,32,000 રૂપિયાના ઉછીના લીધા બાદ પરત કર્યા નહોતા અને મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પૈસા નથી તો મારી જાઓ કહી માનસિક ત્રાસ આપતા હતા. અને ત્યારબાદ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સતત દબાણ અને હેરાનગતિથી કંટાળીને વેપારીએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસનું કહેવું છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જેઓ મરણ ગયેલ છે તેમનું નામ છે રાજેશભાઈ કુંજળિયા, જેમના દ્વારા એમના મિત્રો 3 મિત્રો છે જેમનું નામ છે ઘનશ્યામભાઈ નકુમ, નિક્ષિત ગરસંડિયા, આશીષ ઉર્ફે દાદી આહિર, જેમને હાથ ઉછીના પૈસા આપવામાં આવ્યા હતા, જેની ટોટલ અમાઉન્ટ હતી 17,32,000 રૂપિયા. જ્યારે મરણ જનારને પૈસાની જરૂર હતી ત્યારે પૈસા પાછા માંગતા આ 3 આરોપીઓ દ્વારા પૈસાની પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ દબાણના કારણે મરણ જનારે પોતે ઘરમાં અનાજમાં નાખવાની દવા પીને સુસાઇડ કર્યું હતું અને સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા.
અમરેલીના લાઠી નજીક 15 જુલાઈના રોજ વૃદ્ધ સાથે હની ટ્રેપની ઘટના બની હતી. લિફ્ટના બહાને વૃદ્ધને ફસાવી ઢીકાપાટુનો માર મારી બળાત્કારના જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2.5 લાખની ખંડણી હતી. વૃદ્ધે ડરના માર્યા 58,000 રૂપિયા તાત્કાલિક ગૂગલ પે કર્યા હતા. લાઠી પોલીસે આંતર જિલ્લા હની ટ્રેપ ગેંગના 4 શાતીર આરોપીઓને દબોચી લીધા છે. આ તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું અને તમામ પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો, જેમાં ઘનશ્યામ સામે 7 ગુના, નિલેશ અને રાજેશ સામે 4 ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીના 58,000 રૂપિયા રોકડા, 4 મોબાઈલ અને ગુનામાં વપરાયેલી 4 વ્હીલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે. ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકાપાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. ખેડામાં અનરાધાર વરસાદ બાદ ભારે તારાજીના દ્રશ્યો હજી પણ જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બામણ ગામમાં ગ્રાઉન્ડ ઝીરો પરથી સ્થિતિનો તાક મેળવ્યો, જ્યાં છેલ્લા 10 થી 15 દિવસથી ખેતરો અને મુખ્ય રસ્તાઓ પર 4 થી 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા. આશરે 4,000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન જળમગ્ન બનતા ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે. પ્રથમ વરસાદ બાદ ફરીથી મોંઘું ધરું લાવી રોપણી કરનાર ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઉમરેઠ, ડાકોર અને આસપાસના વિસ્તારોનું પાણી અહીં આવે છે, પરંતુ નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની નોબત આવી છે. ફરીવાના ધરુવાળિયા નાખ્યા, લોકો 10, 15 હજાર ખર્ચા કર્યા, પણ અત્યારે વ્યર્થ થઈ ગયું. અત્યારે ફરીવાના ધરુવાળિયા કર્યા એ સાફ થઈ ગયો. હવે ખેડૂતોને શું મરો છે. હવે સરકાર તરફથી કઈ સહાય આપવામાં આવે તો કઈ ખેડૂતો ઉભો રહે. અંદર એક સ્કૂલ આવેલી છે, 600-700 બાળકો છે, બિલકુલ આવન જાવન માટે કોઈ રસ્તો સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી અને પાણી ઓછું બિલકુલ થતું નથી. આ દર વર્ષે આ પાણી ભરાઈ જાય છે. વરસાદનું પ્રમાણ થોડું પડે તરત જ આ પાણી ભરાઈ જાય છે. અને ડોંગી રોપેલી હોય તો બી પણ કોવાઈ જાય છે. કેટલા દિવસથી પાણી છે? પાણી તો ઘણા દિવસથી વરસાદ પડે ત્યારથી આટલું ને આટલું જ પાણી રહેશે. પાણી ઘટતું નથી. હવે કોઈ નક્કી નહીં. ખેડૂતોની પરિસ્થિતિ બહુ આર્થિક પરિસ્થિતિ ખરાબ રહેશે. ખેડા જિલ્લામાં અનાધાર વરસેલા વરસાદના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે અને આ મારના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે. આ સીધા દ્રશ્યો બતાવીશ. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, આ હું પહોંચ્યો છું બામણ ગામે. બામણ ગામની અંદર આવેલી આ જમીનો છે, આ તમામ જમીનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે. વાત કરવામાં આવે તો અહીંયા પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે અહીં આગળ આ જે પાણી છે તે હજુ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પહેલો વરસાદ પડ્યો ને પહેલા વરસાદમાં જે પાણી ભરાયા, ત્યારબાદ ફરીથી વરસાદ પડવાના કારણે આ ખેતરો છે તે જળબંબાકાર થઈ ગયા હતા કહી શકાય. તમે જે આકાશીય દ્રશ્યો પણ બાજુમાં જોઈ રહ્યા છો, આ એ જ વિસ્તારના દ્રશ્યો છે કે તમે જ્યાં જુઓ ત્યાં માત્ર જ પાણી દેખાઈ રહ્યું છે. આ રોડ ઉપર આવેલી સંસ્થા પણ છે, સંસ્થામાં રસ્તો આવવા જવાનો બંધ થઈ ગયો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો એના ખેડૂતોએ જે ડાંગરનું ધરું છે તે વેચાતું લાવી અને ડાંગરની રોપણી કરી હતી અને આ રોપણી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, કારણ કે જે પ્રકારે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે આ જે પાક નુકસાન હતું તે પાક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો અને કહી શકાય કે એના ખેડૂતોને વીઘા દીઠ 5 થી 7,000 રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો હતો અને ખર્ચો તમામ બાકાત ગયો છે, કારણ કે પહેલો વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયા, ડાંગરનો પાક નિષ્ફળ ગયો. ત્યારબાદ ખેડૂતોએ વરોડિયું કરીને આ ડાંગરનું ધરું છે તે ફરી ઉછેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પણ ધરું હવે આ પાણીમાં ધોવાઈ ગયું છે. એટલે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે સરકાર આનો સર્વે કરાય, તેમને યોગ્ય સહાય ચૂકવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણ ગામ, ખેડા. પન્નુ તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રી વચ્ચે ચાલી રહેલી કામગીરીની ખેંચતાણને કારણે સામાન્ય જનતા પરેશાન છે. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી હડતાલના કારણે પેઢીનામું, વારસાઈ નોંધણી સહિતના મહત્વપૂર્ણ કામો અટવાયા છે અને અરજદારોને એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. રેવન્યુ તલાટીઓનું કહેવું છે કે પેઢીનામાની કામગીરી પંચાયત તલાટી કમ મંત્રીની છે, જ્યારે પંચાયત તલાટીઓ ચોક્કસ સૂચના ન મળ્યાનું કહી કામગીરીથી દૂર રહ્યા છે. બંને વિભાગોની ખેંચતાણ વચ્ચે વિદ્યાર્થીઓ અને વારસદારો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓને જે દાખલા જોઈએ છે તે સત્વરે મળતા નથી અને આ લોકો હડતાલ પર 3 થી 4 ધક્કા. સત્વરે આનો નિકાલ આવવો જોઈએ અને કામગીરી થવી જોઈએ. વિદ્યાર્થીઓ અટવાના નથી. અમારા અરજદારોને પેઢીનામું, જમીન વારસાઈ, 7/12, હકપત્રક, જમીન માપણી
આવી તમામ કામગીરી પંચાયતોમાં અટવી પડી છે. લોકો કચેરીઓના ધક્કા ખાઈ છતાંય એમનું કામ થતું નથી. અને જલ્દી આનું કંઈ પણ નિરાકરણ આવે એવી અમે સરકાર તરફ માગણી કરીએ છીએ. રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી હડતાલ પર ઉતર્યા છે. લોકો રોજના ધક્કા ખાય છે અને લોકોનું કામ થતું નથી. તો એને કોઈક સમસ્યા થાય કોઈક નિકાલ થવો જોઈએ. એનું એક જ કારણ છે કે મહેસૂલી કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ યાની કે તલાટી રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવતી હોય છે અને પંચાયતની કામગીરી એ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવેલી હોય છે. 2018ના આંદોલન વખતે પણ આ જ મુદ્દો અમારે મુદ્દાની અંદર હતો. તેનું અત્યાર સુધી સરકારે પણ એનું નિરાકરણ લાવ્યા નથી. કે મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર સાહેબ દ્વારા અથવા પ્રાંત સાહેબ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા દરેક તાલુકામાં કરવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે. ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ ડેટા અને એઆઈ લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને 17 પોલિટેકનિક ડેટા અને એઆઈ લેબ્સની સ્થાપના માટે પસંદગી થઈ છે. આ લેબ્સ એઆઈ, ડેટા એન્ટોટેશન, ડેટા ક્યુરેશન અને એપ્લાઇડ ડેટા સાયન્સમાં તાલીમ આપશે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એઆઈ સંબંધિત પ્રશ્નોના જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતિન પ્રસાદે આ માહિતી આપી છે. દેશભરમાં એઆઈ રિસર્ચ કરી રહેલા અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ સ્કોલર્સને સહાયક આપીને સહયોગની સાથે સાથે ભારતની એઆઈ ક્ષમતાનું નિર્માણ કરવાનો ઉદ્દેશ છે. ગુજરાતને કુલ 23 ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, જેમાં 4 અંડર ગ્રેજ્યુએટ, 12 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 7 પીએચડી રિસર્ચ ફેલોશિપ સામેલ છે, જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં એઆઈ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.